हेलो नमस्कार विद्यार्थी मित्रों आप सभी अपने आरो लर्निंग यूट्यूब चैनल में स्वागत है। આજના આ વિડિયોને આપણે એસએમસી એટલે કે જે સુરત મહાનગરપાલિકા રહ્યું તો તેના દ્વારા જે 717 જગ્યા માટે જે ત્રીજી શ્રેણી ક્લાર્કની જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની માટેનું એ ભૂતકાળનું પેપર જે 5 માર્ચ 2023 ના રોજ જે પેપર લેવાનો હતો તો તેનું રહ્યું એ સંપૂર્ણ સોલ્યુશન એ જોવાનો પ્રયત્ન કરીશું જે તમને આવનારી જે એસએમસી ત્રીજી શ્રેણી ક્લાર્કની જે પરીક્ષા રહી તો તેની માટે એ ખૂબ જ ઉપયોગી બનશે કેમ કે ઘણી બધી વખત જે ભૂતકાળના જે પેપર હોય તો તેમાંથી એ બેઠે બેઠા પ્રશ્નો એ પૂછાતા હોય છે માટે તમારે આ પેપર સોલ્યુશન જો તો તેને પણ એ આખું જોવું અને જો તમે હજી સુધી આ વિડીયોને લાઈક ન કરી હોય તો લાઈક કરી દેજો અને જો આ વિડીયોને શેર કરવાનો બાકી હોય તો શેર કરી દેજો અને જો હજી સુધી એ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરીને રાખી દેજો જેથી જ્યારે પણ આપણે જે એસએમસી ત્રીજી શ્રેણી ક્લાર્કના જે મોડલ પેપર શરૂઆત કરવી તો તેની નોટિફિકેશન રહે એ તમને સહેલાઈથી એ મળી રહે માટે આ ચેનલ રહે એ સબસ્ક્રાઇબ કરી લેવી। હવે આપણે એ પેપર સોલ્યુશનની શરૂઆત કરવી તો તેની અંદર એ સૌથી પહેલો પ્રશ્ન કે જાન્યુઆરી 2023 માં યોજાયેલી 71મી મિસ યુનિવર્સ હરીફાઈમાં એ ભારતની કઈ સુંદરી એ ભાગ લીધો હતો તો જે 2023 ની જે મિસ યુનિવર્સની હરીફાઈ હતી તો તેની અંદર એ ભારત તરફથી રહી જે દિવિતા રાય હતો તો તેને એ ભાગ લીધો હતો માટે જે ઓપ્શન બી રહ્યો દિવિતા રાય તે તેનો એ જવાબ બને છે અને તાજેતરમાં જે 2025 ની જે મિસ યુનિવર્સ હરીફાઈ યોજાણી તો તેની અંદર એ ભારત તરફથી રહી મણિકા વિશ્વકર્માએ એ ભાગ લીધો હતો અને જેની અંદર એ વિજેતા રહી ફાતિમા બોસ ફર્નાન્ડીસ જે મેક્સિકોની છે તે એ વિજેતા બની હતી માટે તમારે એ હાલની જે આ 2025 ની જે વિજેતા રહી તેનું નામ પણ એ ખાસ કરીને યાદ રાખવું। ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે નીચેનામાંથી કોનો અર્થ રહ્યો એ પાણી ભરવાનું વાસણ એવો થાય છે તો જે ચાર ઓપ્શન તો તેમાંથી જે માન રહ્યું તો તેનો અર્થ એ પાણી ભરવાનું વાસણ થાય છે માટે જે ઓપ્શન સી રો માણ તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે હીરાસર એરપોર્ટ એ ગુજરાતના કયા શહેરમાં એ બની રહ્યો છે તો જે હીરાસર એરપોર્ટ રહ્યું એ ગુજરાતનો જે રાજકોટ જિલ્લો રહ્યો તો તેની અંદર એ બની રહ્યું છે માટે જે ઓપ્શન ડી રહ્યો રાજકોટ તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે સરપંચ અને ઉપસરપંચ બંનેની ગેરહાજરીમાં એ ગ્રામ પંચાયતની બેઠકનું એ અધ્યક્ષ સ્થાન રહ્યું એ કોણ લેશે તો જે ચોથો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન ડી એટલે કે ગ્રામ પંચાયતના ચૂંટાયેલા કોઈ પણ સભ્ય હોય તો તે તેનું એ સ્થાન લેતા હોય છે માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે ભારત દેશના બંધારણમાં એ રાજનીતિક માર્ગદર્શન સિદ્ધાંતો આ વિષય રહ્યું એ કયા દેશના બંધારણમાંથી એ પ્રેરણા લઈને એ સમાવિષ્ટ કરાયો છે તો જે પાંચમો પ્રશ્ન રહ્યો તો તેની અંદર જે રાજનીતિક માર્ગદર્શક સિદ્ધાંતો રહ્યા ઈ જે આયર્લેન્ડ જે દેશ રહ્યો તો તેના બંધારણમાંથી એ પ્રેરણા લઈને એ લેવામાં આવેલો છે માટે જે ઓપ્શન સી રહ્યો આયર્લેન્ડ તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે ભારતીય બંધારણ મુજબ કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના વિવાદો અથવા રાજ્યો વચ્ચેના વિવાદોનો નિર્ણય એ નીચેનામાંથી કોણ કરશે તો જે રાજ્ય વચ્ચેના વિવાદો અથવા તો કેન્દ્ર અથવા રાજ્ય વિશેના જે વિવાદો હોય તો તેનો નિર્ણય રહ્યો એ સુપ્રીમ કોર્ટ એ કરતી હોય છે માટે જે ઓપ્શન એ રહ્યો સુપ્રીમ કોર્ટ તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ સાતમો પ્રશ્ન કે ઈસવીસન 1966 માં બનેલી હિન્દી ફિલ્મ આમ્રપાલી ભારતના કયા પ્રાચીન ગણરાજ્યની જે આમ્રપાલી નામની શાહી ગણિકા રહી તેના આધારિત એ બનાવવામાં આવી હતી તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન એ વૈશાલી રહ્યું તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ આઠમો પ્રશ્ન કે કોઈ વ્યક્તિ એ રાજ્ય સેવકને પોતાની ફરજ બજાવતા રોકવા માટે એ હુમલો કરે અથવા ગુનાહિત બળ વાપરે તો તે એ ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમ હેઠળ એ ગુનો બને છે તો જે આઠમો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી કે જે આઈપીસી 353 તો તે તેનો એ જવાબ બને છે માટે જે આઠમો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી રહ્યો તે તેનો એ સાચો જવાબ છે। ત્યારબાદ એ નવમો પ્રશ્ન કે નીચેનામાંથી કયા વાયુની શોધ કરનાર એ જોસેફ પ્રિન્સ્ટલી હતા તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન સી પ્રાણવાયુ રહ્યો તે તેનો એ જવાબ બને છે અને જે આ પ્રાણવાયુ રહ્યો તો તેને એ ઓક્સિજન તરીકે પણ એ ઓળખવામાં આવશે જ્યારે અંગારવાયુ રહ્યો તો તે એ કાર્બન ડાયોક્સાઇડ થાય છે માટે તમારે આ બંને નામ રહ્યા તેના એ યાદ રાખવા। ત્યારબાદ એ દસમો પ્રશ્ન કે નીચેનામાંથી કયું વૈજ્ઞાનિક વિધાન રહ્યું એ સાચું નથી એટલે કે તમારે જે ખોટું વિધાન હોય તે તમારે એ ગોતવાનું છે અને જે દસમો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન એ કે જે રેબિસ નામના વાયરસ થી એ કમળો રોગ થાય છે તે વિધાન રહ્યું એ ખોટું છે
કેમ કે જે રેબિસ નામનો વાયરસ રહ્યો તો તેનાથી એ હડકવાનો રોગ રહ્યો એ થતો હોય છે. જ્યારે આપણે જે સાચા વિધાન તો તેની વાત કરીએ તો તેની અંદર એ માનવ શરીરની સૌથી મોટી ગ્રંથિ રહે એ યકૃત છે. મેલેરિયા રોગના નિયંત્રણ માટે એ ક્વિનાઇનની ગોળીઓ રહે એ વપરાય છે. જ્યારે માણસની આંખ બદલવા માટે એ તેની આંખના જે કોર્નિયા રહ્યો તો તેનો એ ઉપયોગ કરવામાં આવશે. આ ત્રણેય વિકલ્પ રહ્યા એ સાચા છે, જ્યારે એ વિકલ્પ રહ્યો એ ખોટો છે. માટે જે ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 11મો પ્રશ્ન કે આપણા ઘરોમાં વપરાતી જે વિદ્યુત ઉર્જાને એ શેમાં વપરાય છે? તો જે આપણા ઘરમાં જે વિદ્યુત ઉર્જા વપરાય છે તો તેને 1 કિલોવોલ્ટ કલાક રહ્યું તો તેની અંદર એ માપવામાં આવે છે. માટે જે ઓપ્શન ડી રહ્યો કિલોવોટ અવર તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 12મો પ્રશ્ન કે શાકાહારી લોકો માટે એ પ્રોટીનનો એ મુખ્ય સ્ત્રોત રહ્યો એ કયો છે? તો જે શાકાહારી લોકો રહ્યા તો તેમની માટે એ પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત રહ્યો એ કઠોળ છે, એટલે કે જે ઓપ્શન બી રહ્યો કઠોળ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 13મો પ્રશ્ન કે 15મી માર્ચનો દિવસ રહ્યો એ ભારતમાં અને વિશ્વમાં કયા દિવસ તરીકે એ ઉજવવામાં આવે છે? તો જે 15મી માર્ચનો દિવસ રહ્યો તો તેને એ ભારત અને વિશ્વમાં એ ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 14મો પ્રશ્ન કે સુભાષચંદ્ર બોઝે એ કયા દેશમાં ભારતની જે કામચલાઉ સરકાર રહી તો તેની એ સ્થાપના કરી હતી? તો જે સુભાષચંદ્ર બોઝ રહ્યા તો તેમના દ્વારા એ જે સિંગાપોર દેશ રહ્યો તો તેની અંદર એ કામચલાઉ સરકાર હતી તો તેની એ સ્થાપના કરવામાં આવી હતી. માટે જે ઓપ્શન ડી રહ્યો સિંગાપોર તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 15મો પ્રશ્ન કે વિશ્વ વેપાર સંગઠન જેને ટૂંકમાં એ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનું એ મુખ્ય મથક રહ્યું એ ક્યાં આવેલું છે? તો જે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન રહ્યું તો તેનું મુખ્ય મથક એ જીનીવા ખાતે આવેલું છે. એટલે કે જે ઓપ્શન એ રહ્યો જીનીવા તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 16મો પ્રશ્ન કે સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસીસ ખાલી જગ્યા તરીકે એ ઓળખાય છે. તો જે અહીં તમને જે સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ તો તેને એ અન્ય કયા નામ તરીકે પણ એ ઓળખવામાં આવે છે તે તમને અહીં પૂછવામાં આવ્યું છે. તો જે 16મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી એટલે કે તેને એ ઓક્ઝિલરી મેમરી તરીકે પણ એ ઓળખવામાં આવે છે. એટલે કે જે ઓપ્શન બી રહ્યો ઓક્ઝિલરી મેમરી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 17મો પ્રશ્ન કે ડેસ્કટોપ પીસીની એ બૂટ પ્રોસેસ દરમિયાન એ વાગતી બીપ્સનું એ શું દર્શાવે છે? તો જે ડેસ્કટોપની પીસી હોય તો તે જે બૂટ પ્રોસેસ દરમિયાન જે બીપ વાગે છે તો તે ઈ પીસી હાર્ડવેરની એકંદર સ્થિતિ દર્શાવે છે. એટલે કે જે 17મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 18મો પ્રશ્ન કે નીચેનામાંથી કયું કી કોમ્બિનેશન એમએસ વિન્ડોઝમાં એ બધા જ ખુલ્લા વિન્ડોને એ મિનિમાઇઝ કરીને એ સ્ક્રીન પર એ પ્રદર્શિત કરે છે? તો જે 18મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન એ એટલે જે વિન્ડોઝ ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 19મો પ્રશ્ન કે ગટર માર્જિન એ શું છે? તો જે આ ગટર માર્જિન રહે તો તેનો ઉપયોગ એ પેજ પ્રિન્ટ કરતી વખતે એ બાઇન્ડિંગ બાજુઓ રહી તે ઉમેરવા માટે એ થતો હોય છે. માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 20મો પ્રશ્ન કે નીચેનામાંથી કઈ એક્સેલ ફોર્મ્યુલા રહે એ વેલિડ એ નથી? એટલે કે તમારે જે એક્સેલની જે ખોટી ફોર્મ્યુલા હોય તે તમારે એ શોધવાની છે. તો જે 20મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન ડી એટલે કે જે બરાબર સમ કૌંસની અંદર સેલ માઇનસ A3 રહે તે ફોર્મ્યુલા એ ખોટી છે. જ્યારે તમને જે બીજી 3 ઓપ્શનમાં આપવામાં આવી તે 3 ફોર્મ્યુલા એ સાચી છે. ત્યારબાદ એ 21મો પ્રશ્ન કે નીચેનામાંથી કયું એક્સેલમાં એ વોટ ઇફ એનાલિસિસ માટે એ વપરાય છે? તો તેનો જવાબ રહ્યો ઓપ્શન સી એ અને બી તે બંને બને છે. જેની અંદર એ ની અંદર એક ગોલ સીક અને બી ની અંદર એ સેનિયરો મેનેજર તે બંને રહ્યા એ વોટ ઇફ એનાલિસિસ માટે એ વપરાય છે. માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 22મો પ્રશ્ન કે પાવર પોઈન્ટમાં એ નીચેનામાંથી કઈ કી યુઝરને પ્રથમ સ્લાઇડ પર એ સીધા એ લઈ જશે? તો જે 22મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી કે જે કંટ્રોલ પ્લસ હોમ કી રહે તો તેનાથી તમે જે પ્રથમ સ્લાઇડ પર એ જઈ શકો છો. એટલે કે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 23મો પ્રશ્ન કે એક જ બિલ્ડિંગમાં એ નેટવર્ક બનાવવા માટે એ નીચેનામાંથી કયું રહ્યું એ નેટવર્કનું એ પ્રકાર એ યોગ્ય છે? તો જે 23મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન એ એટલે કે જે લોકલ એરિયા નેટવર્ક જેને ટૂંકમાં LAN રહ્યું
તે એ યોગ્ય છે. માટે જે ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 24મો પ્રશ્ન કે મેલ માટે એ નીચેનામાંથી કયો પ્રોટોકોલ એ વપરાય છે? તો જે મેલ હોય તો તેની માટે એ SMTP પ્રોટોકોલ તે એ વપરાય છે. એટલે કે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 25મો પ્રશ્ન કે આઈપી વર્ઝન 4 અન્વયે એ આઈપી એડ્રેસ એ કેટલા બીટનું એ હોય છે? તો જે 25મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી એટલે કે જે 32 બીટ તે તેનો એ જવાબ બને છે. એટલે કે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ સાચો જવાબ છે. પરંતુ જો તમને એ બાઇટ પૂછે તો તે જવાબ રહ્યો એ 64 બને છે. એટલે કે જે ઓપ્શન તમને કઈ રીતે એ પૂછ્યું છે તે તમારે એ ખાસ કરીને જોવું. અહીં તમને બીટ પૂછ્યું છે જે 32 બીટ અને જો બાઇટ પૂછે તો જો તે એ 64 થાય છે. માટે આ બંને એ તમારે યાદ રાખવા. ત્યારબાદ એ 26મો પ્રશ્ન કે 26 થી એ 35 પ્રશ્ન રહ્યા એ તમને અહીં જે ફકરો આપવામાં આવ્યો છે તેમાંથી એ તેના જવાબ રહ્યા એ તમારે એ જણાવવાના છે. તો તેની અંદર એ 26મો પ્રશ્ન કે કમ્પ્યુટર હેવ બીન પ્લેઇંગ ચેસ સિન્સ ખાલી જગ્યા. તો જે 26મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન એ એટલે કે જે 1970 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 27મો પ્રશ્ન ઇન વિચ યર અ કમ્પ્યુટર બીટ ધ મેન. તો જે 27મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી 1997 જવાબ છે. ત્યારબાદ એ 28મો પ્રશ્ન કે ધ કમ્પ્યુટર વિચ ડિફાઇન્ડ ધ હ્યુમન બીંગ વોઝ કોલ્ડ. તો જે 28મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી ડીપ બ્લુ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 29મો પ્રશ્ન કે હાઉ મેની પ્લેયર્સ આર ધેર ઇન ચેસ. તો જે ચેસ હોય તો તેની અંદર એ 2 પ્લેયર હોય છે. એટલે કે જે ઓપ્શન ડી રહ્યો 2 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 30મો પ્રશ્ન કે વોટ ઇઝ ધ કલર ઓફ ધ પીસીસ. તો કલરનો જે પીસ હોય તો તેનો એ કલર એ કેવો હોય છે? તો જે 30મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન એ એટલે કે જે વ્હાઇટ અને બ્લેક તે તેનો એ કલર હોય છે. ત્યારબાદ એ 31મો પ્રશ્ન કે ધ પેરેન્ટ્સ ગેમ ઓફ ચેસ ઇઝ ધ ફ્રોમ ખાલી જગ્યા. તો ચેસ નો જન્મ રહ્યો એ ક્યાંથી થયો હતો? તો જે 31મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી એટલે કે યુરોપ રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 32મો પ્રશ્ન કે ઇવોલ્યુટેડ ધોઝ સ્ટેટમેન્ટ એટલે કે તમને અહીં જે સ્ટેટમેન્ટ આપ્યા છે તો તે તમારે એ હરખી રીતે કયા સાચા છે તે તમારે એ ગોતવાના છે. તો જે 32મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી એટલે કે બોથ 1 અને 2 તે બંને રહ્યા એ સાચા છે. એટલે કે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 33મો પ્રશ્ન કે ધ ગેમ એન્ડ્સ વેન અ પ્લેયર લોસીસ ખાલી જગ્યા. તો તેમને અહીં જે પૂછવામાં આવ્યું છે કે જે ગેમ રહે એ કઈ રીતે એ અંત પામે. તો જે 33મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન ડી એટલે કે જે કિંગ રહ્યું તે એ મરી જાય તો ગેમ રહે એ પૂરી થઈ જાય છે. એટલે કે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 34મો પ્રશ્ન કે પીપલ થિંક ધેટ ચેસ મેક ધ ખાલી જગ્યા સ્ટ્રોંગર. તો જે 34મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન એ એટલે કે જે માઇન્ડ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 35મો પ્રશ્ન કે ઇન બીટ્સ ચેસ ધ મેક્સિમમ ટાઈમ લિમિટ ઇઝ ખાલી જગ્યા મિનિટ. તો જે 35મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી એટલે કે જે 10 મિનિટ રહ્યું તે તેનો એ જવાબ બને છે. એટલે કે અહીં જે 26 થી 35 પ્રશ્ન રહ્યા એ અંગ્રેજી જે ગદ્ય ગ્રહણ હતું તો તેના આધારે એ પૂછવામાં આવ્યા હતા. જ્યારે 36 થી લઈને એ 45 પ્રશ્નો રહ્યા એ તમને અહીં જે ફકરો આપવામાં આવ્યો છે તો તેના આધારે એ તમને પૂછવામાં આવ્યા છે. તો તેની અંદર એ 36મો પ્રશ્ન કે રવિન્દ્રનાથ ટાગોરે એ નાઇટની પદવી રહી એ કેમ પરત કરી હતી. તો જે 36મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી એટલે કે કલાકો ઉપર કામ કરવામાં આવેલ અત્યાચારના વિરોધમાં આ જે પદવી રહી એ પરત કરી હતી. એટલે કે જે ઓપ્શન સી જવાબ બને છે. ત્યારબાદ એ 37મો કે સરકારે પંજાબમાં લોકોને ડરાવવા માટે એ કયો કાયદો રહ્યો એ અમલમાં મૂક્યો હતો. તો જે 37મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન એ માર્શલ લો એ જવાબ બને છે. ત્યારબાદ એ 38મો પ્રશ્ન કે જલિયાવાલા બાગમાં એ કેટલા લોકો રહ્યા એ મરી ગયા હતા. તો જે 38મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી એટલે કે જે અંદાજે 1000 લોકો રહ્યા એ મરી ગયા હતા. એટલે કે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 39મો પ્રશ્ન કે જલિયાવાલા બાગમાં એ નિશસ્ત્ર લોકો ઉપર ગોળીબાર વરસાવવાનો આદેશ રહ્યો એ કોણે આપેલો હતો. તો જે 39મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન ડી એટલે કે જનરલ ડાયર રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 40મો પ્રશ્ન કે જલિયાવાલા બાગમાં જે દિવસે હત્યાકાંડ થયો હતો તે દિવસે એ કયો તહેવાર રહ્યો એ હતો
તો તે દિવસે રહ્યો એ વૈશાખીનો એ તહેવાર હતો. કે જે ઓપ્શન એ રહ્યું તે તેનો એ જવાબ બનશે. ત્યારબાદ 41મો પ્રશ્ન કે પંજાબમાં લોકપ્રિય નેતાઓની ધરપકડના વિરોધમાં એ કઈ તારીખે એ લોકો એકત્રિત થયા હતા. તો જે 41મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન ડી એટલે કે 13 એપ્રિલ તે તેનો એ જવાબ બનશે. ત્યારબાદ એ 42મો પ્રશ્ન કે ગાંધીજીએ કઈ તારીખે એ રાષ્ટ્રવ્યાપી હડતાલ તો તેનું એ એલાન કરેલું હતું. તો 42મા પ્રશ્ન અંદર એ ઓપ્શન ડી એટલે કે જે 6 એપ્રિલ તે તેનો એ જવાબ બનશે. ત્યારબાદ એ 43મો પ્રશ્ન કે ગાંધીજીએ કયા કાયદાના વિરુદ્ધમાં એ સત્યાગ્રહ એ કરેલો હતો. તો જે 43મો પ્રશ્ન હતો તો તેની અંદર એ ઓપ્શન બી રોલેટ એક્ટ તે તેનો એ જવાબ બનશે. ત્યારબાદ એ 44મો પ્રશ્ન કે જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયું તે વખતે એ અમૃતસર એ કયા પ્રાંતમાં એ હતું. તો જે જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો તો તે વખતે એ જે અમૃતસર રહ્યું એ પંજાબ પ્રાંતમાં હતું. માટે જે ઓપ્શન ડી રહ્યો પંજાબ તે તેનો એ જવાબ બનશે. ત્યારબાદ એ 45મો પ્રશ્ન કે પંજાબમાં એ કયા લોકપ્રિય નેતાઓની એ ધરપકડ કરવામાં આવી હતી. તો તેની અંદર એ ઓપ્શન બી એટલે કે 2 અને 3 રહ્યો તે તેનો એ જવાબ બનશે. જેની અંદર એ ડોક્ટર સૈફુદ્દીન કિચલુ અને ડોક્ટર સત્યપાલ આ બંને વ્યક્તિ હતા તો તેમની એ ધરપકડ થઈ હતી. માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બનશે. ત્યારબાદ એ 46મો પ્રશ્ન કે ખાલી જગ્યા પૂરો એટલે કે તમને અહીં એક શ્રેણી આપવામાં આવી છે. જે શ્રેણી છે એ 6, 12, 18, 24 ત્યારબાદ એ ખાલી જગ્યા 36, 42 ખાલી જગ્યા 54 અને 60. તો તમારે અહીં જે ખાલી જગ્યા રહે તો તે એ પૂરવાની છે. તો જે 46મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી એટલે 30 અને 48 તે તેનો એ જવાબ બનશે. માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ છે. ત્યારબાદ એ 47મો પ્રશ્ન કે ખાલી જગ્યા એ પૂરો 131 ગુણ્યા 0 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા બરાબર એ ખાલી જગ્યા તો તેનો જવાબ રહ્યો એ શું આવે. તો જે 47મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી એટલે કે જે 0 રહ્યું તે તેનો એ જવાબ બનશે. ત્યારબાદ એ 48મો પ્રશ્ન કે તમને અહીં જે ભાગો સવારે તેની એ રકમ આપવામાં આવી છે. જેની અંદર એ 3 + 3 + 6 ગુણ્યા કૌંસની અંદર 5 + 4 કૌંસ પૂરો ભાગ્યા 3 - 7 બરાબર એ શું જવાબ આવે. તો જે આ 48મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ જે એક્સ નું મૂલ્ય રહ્યું એટલે કે જે ખાલી જગ્યા તો તેનું એ તમારે મૂલ્ય શોધવાનું છે. તો જે 48મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી એટલે કે જે 14 રહ્યું તે તેનો એ જવાબ બનશે. ત્યારબાદ એ 49મો પ્રશ્ન કે 6% એ મૂલ્ય રહ્યું એ કેટલું થાય. તો જે 6% રહ્યું તો તેનું એ જો તમે મૂલ્ય કરો તો તે એ 0.06 થાય છે. માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બનશે. ત્યારબાદ એ 50મો પ્રશ્ન કે એક શતાબ્દી એટલે જે સેન્ચુરી હોય તેની અંદર એ કેટલા મહિના રહ્યા એ હોય છે. તો જે 50મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી એટલે જે 1200 મહિના રહ્યા તે તેનો એ જવાબ બનશે. એટલે કે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ એ 51મો પ્રશ્ન કે ખાલી જગ્યા એ પૂરો 5.23 + 8.7928 બરાબર એ શું થાય. તો તમારે તે બંનેનો રહ્યો એ સરવાળો કરવાનો છે. તો જે 51મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન એ એટલે જે 14.00228 તે તેનો એ જવાબ બનશે. માટે જે ઓપ્શન એ રહ્યો તે તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ એ 52મો પ્રશ્ન કે ખાલી જગ્યા એ પૂરો તો તે એ ખાલી શ્રેણી છે 1, 121, 441, 961 અને ત્યારબાદ એ ખાલી જગ્યા છે. તો જે ખાલી જગ્યા રહે એ તમારે એ પૂરવાની છે. તો જે 52મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી એટલે જે 1681 રહ્યો તે તેનો એ જવાબ બનશે. માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ એ 53મો પ્રશ્ન કે નીચેના વાક્યો રહ્યા એ તમારે એ ચકાસવાના છે. તો તેની અંદર એ વાક્ય છે જ્યારે ભારત એ ઘણી બધી વસ્તુઓની એ તંગી ભોગવે છે તો ત્યારે તે વસ્તુઓની એ નિકાસ કરવી જોઈએ. ત્યારબાદ એ પ્રશ્નાર્થ ચિહ્ન છે. તો તેની અંદર એ દલીલો છે. પહેલી દલીલ પરદેશી હુંડિયામણ માટે એ નિકાસ જરૂરી છે આ બાબત એ જરૂરી છે. બીજું દલીલ કે આ બાબતો યોગ્ય નથી કારણ કે દેશમાં એ તંગીનો પ્રશ્ન એ ઉદ્ભવશે. તો જે 53મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી એટલે કે જે 1 અને તે બંને 2 તે બંને દલીલ યોગ્ય છે. એટલે કે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બનશે. ત્યારબાદ એ 54મો પ્રશ્ન કે નીચેના પૈકી કયું વાદ્ય રહ્યું એ
અન્ય વાદ્ય સાથે એ મળતો નથી. તો તેની અંદર જે ઓપ્શન ડી રહ્યો કીબોર્ડ તે તેનો એ જવાબ બને છે. જ્યારે વાયોલિન, ગિટાર અને સિતાર તે બધા એ વાદ્યો છે. જ્યારે કીબોર્ડ જો એ ટાઈપિંગ માટેનું એ કીબોર્ડ છે. ત્યારબાદ એ 55મો પ્રશ્ન કે નીચેના પૈકી કયા નૃત્ય અન્યથી એ અલગ પડે છે? તો જે 55મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન ડી એટલે કે જે લાવણી રહ્યું તે તેનો એ જવાબ બને છે. કેમ કે જે ગરબા, ભવાઈ અને દાંડિયા રાસ તે બધા એ ગુજરાત સાથે એ સંબંધિત છે. જ્યારે લાવણી રહ્યું એ મહારાષ્ટ્ર સાથે એ સંબંધિત છે. ત્યારબાદ એ 56મો પ્રશ્ન એ ખાલી જગ્યા રહે એ પૂરો તો તેની અંદર એ શ્રેણી આપવામાં આવી છે. એસ, સી, ડી, ટી, ઈ, એફ, યુ, જી, એચ ખાલી જગ્યા ડબલ્યુ, કે, એલ તો તેની અંદર જે ખાલી જગ્યા રહે તે તમારે એ પૂરવાની. અને જે 56મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી એટલે કે વી, આઈ, જે રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 57મો પ્રશ્ન કે ખાલી જગ્યા એ પૂરો તમને અહીં જે રકમ આપવામાં આવી છે તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન બી એટલે જે બી, સી, 3, ડી તે તેનો એ જવાબ બને છે. માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ એ 58મો પ્રશ્ન કે ખાલી જગ્યા રહે એ પૂરો 4, 2, 1, 1/2, 1/4 ત્યારબાદ એ ખાલી જગ્યા તો જે ખાલી જગ્યા રહે તો ત્યાં એ શું આવે? તો જે 58મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી એટલે કે જે 1/8 તે તેનો એ જવાબ બને. એટલે કે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ છે. ત્યારબાદ એ 59મો પ્રશ્ન કે ખાલી જગ્યા એ પૂરો 53, 53, 40, 40, 27, 27 તો ત્યારબાદ એ કઈ રકમ આવે? તો જે 59મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન એ એટલે કે જે 14 રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 60મો પ્રશ્ન કે મ્યુઝિયમ એ ક્યુરેટ સાથે સંલગ્ન છે તેમ જેલ એ કોની સાથે એ સંકળાયેલ છે? તો જે 60મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી એટલે કે જે જેલર રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 61મો પ્રશ્ન કે કોબરા એ સાપ સાથે એ સંકળાયેલ છે તે જ રીતે એ ચિત્તો એ ખાલી જગ્યા સાથે એ સંકળાયેલ છે. તો જે 61મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન ડી એટલે કે જે બિલાડી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 62મો પ્રશ્ન કે ઇકોલોજી એ પર્યાવરણ સાથે સંકળાયેલ છે તો ઇતિહાસ રહ્યું એ કોની સાથે એ સંકળાયેલ છે? તો જે 62મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી એટલે કે જે બનાવો રહ્યું તે તેનો એ જવાબ બને છે. એટલે કે જે ઓપ્શન સી રહ્યું તે તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ એ 63મો પ્રશ્ન કે ખાંડને એ મોલાસીસ સાથે એ સંબંધ છે તો તે જ રીતે એ ગેસોલિન રહ્યું તો તેને એ કોની સાથે એ સંબંધ છે? તો ગેસોલિન રહ્યું તો તેને એ પેટ્રોલિયમ સાથે એ સંબંધ છે. એટલે કે જે ઓપ્શન બી રહ્યો પેટ્રોલિયમ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 64મો પ્રશ્ન કે ઉંદર અને બિલાડીના સંબંધની જેમ એ માખીનો સંબંધ રહ્યો એ કોની સાથે એ સરખાવી શકાય? તો જે 64મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન એ કરોળિયું રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 65મો પ્રશ્ન કે લેખક અને વાચક જે રીતે સંકળાયેલા છે તે જ રીતે એ પ્રોડ્યુસર જે ઉત્પાદક એ કોની સાથે સંકળાયેલ છે? તો જે 65મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી ગ્રાહક રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 66મો પ્રશ્ન કે અકસ્માત સાથે સતર્કતા જોડાયેલ છે તે જ રીતે એ રોગ સાથે એ કઈ બાબત એ જોડાયેલ છે? તો જે 66મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન ડી એટલે જે સ્વચ્છતા રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 67મો પ્રશ્ન કે સ્થિર પાણીમાં એક તરવું રહ્યું એ 15 કિમી પ્રતિ કલાકની ઝડપથી એ તરી શકે છે જો વહેણની ઝડપ એ 1/2 કિમી હોય તો પ્રવાહીની વિરુદ્ધમાં એ તરવાઈની ઝડપ રહે એ કેટલી હશે? તો જે 66મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી 12.5 કિમી પ્રતિ કલાક રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 68મો પ્રશ્ન કે એ અને બી પાસે મળીને એ કુલ 1210 રૂપિયા એ છે એનો ભાગ એનો 4/15 ભાગ રહ્યો એ બી ના 2/5 ભાગ જેટલો થાય છે તો બી નો ભાગ રહ્યો એ કેટલો હશે? તો જે આ 68મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી એટલે કે જે 484 રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 69મો પ્રશ્ન કે એક વ્યક્તિ પાસે એ 960 રૂપિયા છે જેની અંદર 1, 5 અને 10 રૂપિયાના સિક્કા સ્વરૂપે એ જે 960 રૂપિયા એ રાખેલા છે જો બધા જ સિક્કાઓની સંખ્યા એ સરખી હોય તો કુલ સિક્કા એ કેટલા હશે? તો જે 69મો પ્રશ્ન રહ્યો
તો તેની અંદર એ ઓપ્શન ડી એટલે કે જે 180 રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 70મો પ્રશ્ન કે 1.5 હેક્ટર ક્ષેત્રફળ ધરાવતા ખેતરમાં એ 5 સેમી વરસાદ પડે છે તો ખેતરમાં કેટલું ઘન મીટર પાણી ઈ પડેલું હોય છે. તો જે 70મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી એટલે કે જે 750 ઘન મીટર રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 71મો પ્રશ્ન કે એક ક્રિકેટર કુલ 100 રન એ કરે છે જે દરમિયાન એ 3 ચોક્કા અને 8 એ છક્કા એ ફટકારે છે. આ સંજોગોમાં એ તેણે કુલ રનના કેટલા ટકા રન એ દોડીને એ કર્યા છે. તો જે 71મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી 40% રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 72મો પ્રશ્ન કે નીચેની કઈ સંખ્યા એ અન્યથી એ અલગ પડે છે તો તે એ સંખ્યાઓ છે 8, 27, 64, 100, 125, 216, 343. તો તેમાંથી જે અલગ પડતી સંખ્યા રહી તે તમારે એ જણાવવાની. તો જે 72મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી 100 રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 73મો પ્રશ્ન કે 3889 પ્લસ 12.952 માઇનસ એક્સ બરાબર 3854.002 થાય તો એક્સ નું મૂલ્ય રહ્યું એ કેટલું હશે. તો જે 73મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન ડી કે 47.95 રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 74મો પ્રશ્ન કે ગુજરાત મુલકી સેવા નિયમો એ કોના દ્વારા એ બનાવવામાં આવેલા છે. તો જે 74મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન ડી એટલે કે માનનીય રાજ્યપાલ શ્રી ઈ ગુજરાત મુલકી સેવાના નિયમો એ બનાવવામાં આવ્યા છે. એટલે કે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 75મો પ્રશ્ન કે જીસીએસઆર માં એ પ્રથમ નિમણૂકની તારીખની જોગવાઈ એ કઈ કલમમાં એ દર્શાવવામાં આવેલ છે. તો જે 75મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન એ કલમ 917 રહ્યું તે તેનો એ જવાબ બને છે. કે જે ઓપ્શન એ રહ્યું તે તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ એ 76મો પ્રશ્ન કે નોકરીમાં કાયમી નિયુક્તિ અથવા નોકરીમાં ચાલુ રાખવા બાબતે એ શારીરિક યોગ્યતા તબીબી પ્રમાણપત્ર અંગેની પૂર્વ શરતની જોગવાઈ રહી એ કયા પ્રકરણમાં એ કરવામાં આવી છે. તો જે 76મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી પ્રકરણ 3 રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 77મો પ્રશ્ન કે નીચેના વાક્યો એ તમારે વાંચવાના છે જેની અંદર એ પહેલું વાક્ય બે કે વધુ સરકારી કર્મચારીની એક સમયે એક જ કાયમી જગ્યા પર એ કાયમી નિમણૂક રહી એ થઈ શકે એ નહીં. બીજું વાક્ય જે જગ્યા પર એક કર્મચારી એ ધારણા ધિરાણ ધરાવતો હોય ત્યાં અન્યને એ કાયમી નિમણૂક રહી એ આપી શકાય નહીં. આ બંને જે વિધાન તે તમારાથી એ કયું સાચું છે તે તમારે એ જણાવવાનું. તો જે 77મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી તમને અહીં જે બંને વિધાન આપવામાં આવ્યા તે બંને યોગ્ય છે માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 78મો પ્રશ્ન કે સરકારી નોકરીમાંથી રાજીનામું આપવાની શરતો અને જોગવાઈઓ જીસીએસઆર ની કઈ કલમમાં એ દર્શાવેલ છે. તો જે 78મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી એટલે કે કલમ 36 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 79મો પ્રશ્ન કે નીચેની બાબતો એ તમારે એ ચકાસવાની છે જેની અંદર એ પહેલું વાક્ય કે કલમ 37 રાજ્યપત્રિત અને બિન રાજ્યપત્રિત સરકારી કર્મચારીઓના રેકોર્ડની એ જાળવણી. બીજું વિધાન કે કલમ 38 ખાતાના વડા અધિકારીઓના સેવાના રેકોર્ડની એ જાળવણી. તો જે આ બંને વિધાન તો તેમાંથી એ કયા યોગ્ય છે. તો જે 79મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન ડી એટલે કે 1 અને 2 તે બંને યોગ્ય નથી માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 80મો પ્રશ્ન કે નીચેના વાક્યો એ તમારે એ ચકાસવાના છે જેની અંદર એ પહેલું વાક્ય કે જીસીએસઆર માં એ નિયમો મુજબ એ સેવા પોથીમાં જન્મ તારીખ નોંધ કરવાની જોગવાઈ કલમ 40 માં એ કરવામાં આવેલ છે. બીજું વિધાન નોકરી બાદ સરકારી કર્મચારીઓને સેવા પોથી એ આપવામાં આવે છે. તો જે 80મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી કે જે માત્ર એક રહ્યું તે જ યોગ્ય છે. એટલે જે પેલું વિધાન રહ્યું એ સાચું છે જ્યારે બીજું વિધાન રહ્યું એ ખોટું છે. આ રીતે જે ઓપ્શન સી રહ્યો માત્ર એક યોગ્ય તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 81મો પ્રશ્ન કે જીસીએસઆર મુજબ જેઓએ સત્તા સોંપવામાં આવેલ છે તેવા અધિકારીઓ માટેની જોગવાઈ રહી એ કયા પરિશિષ્ટમાં એ દર્શાવેલ છે. તો જે 81મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન એ પરિશિષ્ટ 1 રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 82મો પ્રશ્ન કે જીસીએસઆર મુજબ
એ ખાતાના વડા તરીકે ગણવામાં આવેલ અધિકારીઓની સૂચિ રહી એ કયા પરિશિષ્ટમાં એ દર્શાવેલ છે? તો જે 82મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી પરિશિષ્ટ 2 રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 83મો પ્રશ્ન કે નીચેના વાક્ય એ તમારે ચકાસવાના છે, જેની અંદર એ પહેલું વિધાન કે GCSR ની અનુસૂચિ ગ મુજબ એ શારીરિક યોગ્યતાની તપાસ કરાવવા જતા ઉમેદવારોએ એ લઈ જવાનો જાણકારી પત્ર એ હોય છે. ત્યારબાદ બીજું વિધાન કે અનુસૂચિ ઘ તબીબી તપાસ માટેના ઉમેદવારોએ એ કરવાના એકરારનો એ નમૂનો છે. તો જે 83મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન ડી એટલે કે વિધાન 1 અને 2 તે બંને યોગ્ય છે. માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 84મો પ્રશ્ન કે અધિકારીના નામે એ સંબોધાયેલો પત્ર રહ્યો એ કોણ એ ખોલે છે? તો જે 84મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન ડી એટલે કે જે સંબંધિત અધિકારીના અંગત મદદનીશ અથવા લઘુ લિપિક રહ્યો તે એ જે પત્ર હોય એ ખોલતા હોય છે. માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 85મો પ્રશ્ન કે કાર્યવાહી માટે એ આવેલા કાગળનું વર્ગીકરણ કરવાની પદ્ધતિ રહી એ કયા નિયમમાં એ દર્શાવેલ છે? તો જે 85મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન એ 12 રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 86મો પ્રશ્ન કે કાર્યપત્રકની પખવાડિયા તારીખ કેટલા ભાગમાં એ બનાવવામાં આવે છે? તો જે 86મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી 2 ભાગ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 87મો પ્રશ્ન કે નીચેના વિધાન રહ્યો એ તમારે એ ચકાસવાના છે, જેની અંદર એ પહેલું વિધાન પરિશિષ્ટ 12 ટૂંકી ઉપયોગિતા વાળી કેસોનું એ રજિસ્ટર. બીજું વિધાન પરિશિષ્ટ 2 પરિશિષ્ટ 11 ડોટેડ પાનાનું એ રજિસ્ટર. તો જે આ 87મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી એટલે કે 1 અને 2 તે બંને યોગ્ય છે. એટલે કે જે ઓપ્શન બી રહ્યું તે તેનો એ જવાબ બને છે. જેની અંદર એ પરિશિષ્ટ 12 રહ્યું એ ટૂંકી ઉપયોગિતા વાળા જે કેસો રહ્યા તો તેનું એ રજિસ્ટર હોય છે. જ્યારે પરિશિષ્ટ 11 રહ્યું એ ડોટેડ પાનાનું એ રજિસ્ટર હોય છે. ત્યારબાદ એ 88મો પ્રશ્ન કે નીચેના વિધાનો રહ્યા એ તમારે એ ચકાસવાના છે, જેની અંદર એ પહેલું વિધાન કે સર્વિસ ટપાલ ટિકિટ હિસાબનું રજિસ્ટર એ પરિશિષ્ટ 7 મુજબ હોય છે. જ્યારે બીજું વિધાન રવાનગી રજિસ્ટર પરિશિષ્ટ 8 મુજબ એ હોય છે. તો જે 88મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન ડી એટલે કે 1 અને 2 તે બંને યોગ્ય છે. એટલે કે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. બાદ એ 89મો પ્રશ્ન કે નીચેના વિધાનો એ ચકાસો, જેની અંદર એ પહેલું વિધાન પરિશિષ્ટ 36માં એ લાઇબ્રેરી રજિસ્ટરનો એ નમૂનો આપેલ છે. બીજું વિધાન પરિશિષ્ટ 35માં એ વિધાનસભાના પ્રશ્નોના રજિસ્ટરનો એ નમૂનો આપેલ છે. તો જે 89મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી 1 અને 2 તે બંને વિધાન યોગ્ય છે. એટલે કે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ છે. ત્યારબાદ એ 90મો પ્રશ્ન કે નીચેના વાક્યો એ ચકાસો, જેની અંદર એ પહેલું વાક્ય લાલ શાહીનો ઉપયોગ એ માત્ર માનનીય મુખ્યમંત્રી જ એ કરી શકે છે. બીજું વિધાન કે લીલી શાહીનો ઉપયોગ એ માત્ર મંત્રીશ્રીઓ સરકારી કારીગરી સબબ એ કરી શકે છે. તો જે 90મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન એ એટલે કે 1 અને 2 તે બંને યોગ્ય છે. એટલે કે જે ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 91મો પ્રશ્ન કે સુરત નગરની એ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ ઇન્ડોર સ્ટેડિયમનું એ ક્યારે એ લોકાર્પણ કરવામાં આવ્યું હતું? તો જે 91મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી 1998 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 92મો પ્રશ્ન કે નીચેના વાક્યો એ ચકાસો, જેની અંદર એ પહેલું વાક્ય કે સુરત મહાનગરપાલિકામાં એ જનરલ બોર્ડ એ સર્વોત્તમ સ્થાન એ ધરાવે છે. ત્યારબાદ બીજું કાઉન્સિલરોની ચૂંટણી સામાન્ય મતદારના મતદાનથી એ થાય છે. તો જે 92મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી 1 અને 2 તે બંને યોગ્ય છે. એટલે કે જે ઓપ્શન સી રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 93મો પ્રશ્ન કે નીચેના વાક્યો એ ચકાસો, જેની અંદર એ પહેલું વાક્ય ચૂંટાયેલા કાઉન્સિલરની મુદત એ 6 વર્ષ એ હોય છે. બીજું વાક્ય કમિટીમાં એ નિયુક્ત કાઉન્સિલરોની મુદત એ 3 વર્ષની એ હોય છે. તો જે 93મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી એટલે કે 1 અને 2 તે બંને યોગ્ય નથી. આ રીતે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 94મો પ્રશ્ન કે નીચેના વાક્યો એ ચકાસો, જેની અંદર એ પહેલું વાક્ય ચૂંટણી બાદ એ મહાનગરપાલિકામાં પ્રથમ બેઠકનું સ્થળ અને તારીખ એ કમિશનર એ નક્કી કરે છે.
બીજું વાક્ય પ્રથમ બેઠક પછીની બેઠકોની તારીખ અને સમય એ મેયર એ નક્કી કરે છે. તો જે 94મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન એ કે 1 અને 2 તે બંને યોગ્ય છે. આ રીતે જે ઓપ્શન એ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 95મો પ્રશ્ન કે નીચેના વાક્યો એ ચકાસો. જેની અંદર એ પહેલું વાક્ય મહાનગરપાલિકાની બેઠકમાં એ મેયર અને ડેપ્યુટી મેયરની એ ચૂંટણી થાય છે. બીજું વાક્ય મહાનગરપાલિકાની પ્રથમ બેઠકમાં એ અલગ અલગ કમિટીના સભ્યોની એ નિમણૂક કરવામાં આવે છે. તો જે 95મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન એ કે માત્ર એ પહેલું વિધાન તે જ યોગ્ય છે. એટલે કે જે ઓપ્શન એ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 96મો પ્રશ્ન કે નીચેના વાક્યો એ ચકાસો. જેની અંદર એ પહેલું વાક્ય સામાન્ય રીતે સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી એ અઠવાડિયામાં એક વખત એ મળે છે. બીજું વાક્ય દર 2.5 વર્ષે એ સ્ટેન્ડિંગ કમિટીના 1/2 સભ્યો એ નિવૃત્ત થાય છે. તો જે 96મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન બી એટલે કે 1 અને 2 તે બંને વિધાન યોગ્ય છે. એટલે કે જે ઓપ્શન બી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 97મો પ્રશ્ન કે સુરત બરો મ્યુનિસિપાલિટીનું સુરત મહાનગરપાલિકામાં રૂપાંતર કરવામાં આવ્યું ત્યારે સુરતનો વિસ્તાર એ ખાલી જગ્યા ચોરસ કિમીનો હતો. તો જે 97મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન બી એટલે કે 21.95 તે તેનો એ જવાબ બને છે. માટે જે 97મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન બી તે તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ 98મો પ્રશ્ન કે સુરત મહાનગરપાલિકામાં કમિશનર તરીકે એ કાર્ય કર્યા બાદ એ કયા અધિકારીને એ ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે એ નિયુક્ત કરવામાં આવ્યા છે. તો જે 98મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન બી કે એન ગોપાલ સ્વામી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 99મો પ્રશ્ન કે સુરત શહેરનો બાળ મૃત્યુ દર એ કેટલો હશે. તો જે સુરત શહેર તો તેનો એ બાળ મૃત્યુ દર એ 17.98% છે. માટે જે ઓપ્શન એ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 100મો પ્રશ્ન કે BRTS નું એ પૂર્ણ સ્વરૂપ એ શું થાય. તો તમને અહીં જે BRTS તો તેનું એ ફૂલ ફોર્મ પૂછવામાં આવ્યું છે. તો તેનું ફૂલ ફોર્મ એ બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ થાય છે. માટે જે ઓપ્શન બી તે તેનો એ સાચો જવાબ છે. આજના આ વિડીયોની અંદર આપણે એસએમસી ત્રીજી શ્રેણી ક્લાર્કનું જે 5 માર્ચ 2023ના રોજ જે પેપર લેવાનું તેનું એ સંપૂર્ણ સોલ્યુશન એ જોવાનો પ્રયત્ન કર્યો. અને જો તમે પણ એ તેની તૈયારી કરવા માંગતા હોય અને તેના ભૂતકાળના જે પેપર તે એ જોવા માંગતા હોય અને તેની સાથે સાથે એ તેના જે મોડલ પેપર તે પણ એ આપવા માંગતા હોય તો તમે એ આપણી જે આરઓ લર્નિંગ જે ટેલિગ્રામ ચેનલ તેને એ જોઈન કરી શકો છો. જેની અંદર એ તેના સંબંધિત જે લિંક એ તમને આપવામાં આવશે. તો ત્યાં જઈને એ તમારે તેનું જે મોડલ પેપર એ આપી દેવું. અને જો તમે એ તેના સોલ્યુશન જોવા માંગતા હોય તો તમે એ આપણી જે આરઓ લર્નિંગ જે યુટ્યુબ ચેનલ તેને પણ એ સબસ્ક્રાઇબ કરી શકો છો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.